આઈસ્ક્રીમ ખાતા પહેલા ચેતજો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લીધેલા આઈસ્ક્રીમના 10 સેમ્પલો ફેલ નીકળ્યા. ટેસ્ટિંગમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું નીકળ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 29 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલતા 10 નમૂનાઓ ફેલ નીકળ્યા હતા. તેમાં વાપરવામાં આવતા મટીરીયલ્સ યોગ્ય ગુણવત્તા મુજબના ન હતા. તેથી પાલિકાએ 88 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કર્યો હતો. પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમનું વેચાણ વધી જાય છે, જેનો ગેરલાભ લઈ કેટલાક વિક્રેતાઓ આઈસ્ક્રીમ બનાવવા માટે વપરાતી વસ્તુઓમાં ભેળસેળ કરે છે અથવા તો હલકી ગુણવત્તાનો માલ વાપરે છે. ગત વર્ષોના અનુભવના આધારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા ગત દિવસોમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી 25થી વધુ આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાંથી 29 આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા, જેની ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરવામાં આવી હતી. 29 પૈકી 10 નમૂના ફેલ સાબિત થયા હતા, જેમાં મિલ્ક ફેટની માત્રા 10%થી ઓછી હોવાની સાથે ટોટલ સોલિડની માત્રા પણ 36%થી ઓછી હતી, જેને પગલે પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવેલ 88 કિલો આઈસ્ક્રીમનો સ્ટોક નાશ કરવામાં આવ્યો હતો. પાલિકાએ હાલ તો આ તમામ આઈસ્ક્રીમ પાર્લર સંચાલકો સામે પાલિકાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.